श्री मांडवी मौढ़ गांधी समाज युवक मंडल आयोजित ट्रस्टना 25 वर्ष निमित्ते श्री मोढ़ेश्वरी माताजीनो पाटोत्सव અને જ્ઞાન યજ્ઞ મૌઢ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે તારીખ 11/2/2025ના રોજ પોથીયાત્રા ઈશ્વરભાઈ ઉત્તમભાઈ મોઢેરાના નિવાસ સ્થાનેથી નીકળી મારુતિનગર ખાતે આવેલ કથા મંડપમાં પહોંચતા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। કથાના વક્તા તરીકે અશોકભાઈ ભટજી નવસારીવાળા દ્વારા વ્યાસપીઠ પરથી જ્ઞાન યજ્ઞ મૌઢ પુરાણ કથાનું ભક્તિભાવ માહોલમાં સુંદર સ્પાન કરાવવામાં આવ્યું હતું। તારીખ 13/2/2025ના રોજ શ્રી માતંગી મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો કે જેમાં સમાજના ભાઈઓ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં સમાજના ભાઈ બહેનોએ આનંદ ઉલ્લાસભેર લાવો લઈ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે સમાજના ટ્રસ્ટીશ્રીઓ, સમાજના વડીલો, ભાઈ બહેનો અને યુવાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર ઈશ્વર સોલંકી, માંડવી। મળતા નથી। સંસ્કાર જોઈતા હોય તો મા બાપના ચરણમાં જવું પડે। આપણે 16 સંસ્કાર પ્રાપ્ત કરીએ છીએ, તેમાંથી આપણે 15 સંસ્કાર આપણે જાતે મેળવીએ છીએ। આપનું નામ જણાવશો? મારું નામ છે શાસ્ત્રી અશોકભાઈ પટેલજી, નવસારી। અહીંયા માંડવી
મોટ પુરાણ જ્ઞાન યજ્ઞ રહસ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજક શ્રીઓ છે નવસારી મૂળ ઘાટી પંચ આયોજિત માંડવી યુવક મંડળ, માંડવી મૂળ ઘાટી પંચ, NRI ગ્રુપ, શ્રી ભાવેશભાઈ ઈશ્વરભાઈ બુડીરાના ઘરેથી પોથયાત્રા નીકળી અને મારુતિનગરમાં આવી. મારુતિનગરની અંદર 3 દિવસનો આ મંડપમાં પ્રોગ્રામ છે. 3 દિવસનો જે મૂળ પુરાણ જ્ઞાન યજ્ઞ કે મૂળ પુરના બાળકો ક્યાં ગયા, કેવી રીતે વસે છે અને મૂળ પુરાણનું રહસ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ કથાની અંદર માંડવીના દરેક જ્ઞાતિજનો આનંદથી ઉત્સાહથી ભાગ લઈ અને તેમનો આનંદનો પાર ઘણો બધો રાખે છે. અને મા ભગવતીને પ્રાર્થના કરું છું કે અમારો મૂળ સમાજ આગળ ને આગળ પ્રગતિ કરતો રહે, એ જ માતંગીને પ્રાર્થના.